સ્ટોક પર આજે ડીમાર્ટ સાથે એવન્યુ સુપરમાર્ટ્સ જે રીતના નંબર્સ ક્વાર્ટરલી અર્નિંગ્સમાં આપણને ડીમાર્ટ બતાવી રહ્યું છે, અહીંયાથી નફામાં એક વધારો છે, પરંતુ અનુમાનથી ઓછો 4% વધારો છે. આવકમાં 15%થી વધુની ગ્રોથ છે. માર્જિન્સ થોડું ઘણું દબાણ બતાવી રહ્યા છે અને 8 નવા સ્ટોર એડિશન પણ કંપનીએ આ ક્વાર્ટરમાં કર્યા છે. કઈ રીતના ફંડામેન્ટલી એક સલાહ આપશો એવન્યુ સુપરમાર્ટ્સ પર? ડેફિનેટલી સમાવ જે મોમેન્ટમથી આ કંપની ગ્રો કરતી હતી એ મોમેન્ટમ હવે નથી રહ્યું, બીકોઝ દેર ઇઝ અ લોટ ઓફ કોમ્પિટિશન. આપણે જોઈ રહ્યા છીએ રિલાયન્સ રિટેલ પણ હવે એમના રિટેલ ચેન્સ દ્વારા આઈ થિંક ઘણા પ્રાઇવેટ લેબલ્સ એ લોકોએ લોન્ચ કર્યા છે, વિચ ઇઝ ડેફિનેટલી ડ્રાઇવિંગ અ લોટ ઓફ કોમ્પિટિશન. અને ઓવરઓલ આઈ થિંક જે નફો છે એ પણ બહુ ટેપિડ પેસે ગ્રો કર્યો છે, બીકોઝ રિલેટિવ બેસિસ ઉપર જે માર્જિન્સ ઇન ટર્મ્સ ઓફ એક્સપેક્ટેડ ગ્રોથ છે એ જળવાયા નથી. અને આઈ થિંક જે આ કંપની આઈ થિંક બેસિકલી યુઝ ટુ grow the profits and the operational income by almost 20-25%. હવે એની રન રેટ 10-11% થઈ ગઈ છે. અને that is somewhere I think which is spooking the markets in terms of the valuation જે હજી પણ ડીમાર્ટ કોટ કરે છે. એટલે I think it will be interesting to see. અને ખાસ કરીને હવે પોસ્ટ GST કટ I think મેનેજમેન્ટની શું કોમેન્ટ્રી રહે છે in terms of what sort of growth stimulus measures can impact the positive volume growth development at DMart, અને જેના લીધે શું એ લોકોને માર્જિન્સમાં પોઝિટિવ ઇમ્પેક્ટ થાય. That is something that the street will be interested in. પણ ઓવરઓલ આઈ થિંક હમણાં હું અવોઇડ કરવાની સલાહ આપીશ, કારણ કે જે રીતનો ગ્રોથ સ્લોડાઉન છે, વોલ્યુમ ગ્રોથ સ્લોડાઉન છે અને સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ સ્લોડાઉન છે, આઈ થિંક દેટ ઇઝ નોટ સમથિંગ દેટ ઇઝ પ્રાઇસ્ડ ઇન. એક વ્યૂ પોઈન્ટ માટે એવન્યુ સુપરમાર્ટ્સ માટે બનતો જોઈ રહ્યા છીએ. જીગર, એક ટેકનિકલ ચાર્ટ્સ પણ સમજી લઈએ. એવન્યુ સુપરમાર્ટ્સમાં જે રીતે આપણને એક કારોબાર થતો થોડું ઘણું એક લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ હતું શુક્રવારે, પરંતુ નંબર્સથી પહેલાં જ આ સ્ટોકમાં ઓલરેડી આપણને એક રિએક્શન જોવા મળ્યું છે. આજે પરિણામને લીધે એક ફોકસમાં રાખીશું. ચાર્ટ પર ડીમાર્ટના કઈ રીતે સલાહ આપશો જીગર આપ? ડીમાર્ટમાં ડેફિનેટલી એક કરેક્શન ચાલી રહ્યું હતું. એન્ટાયર સપ્ટેમ્બર ને જે કરંટ મંથ છે એમાં એક કન્ટિન્યુઅસલી સેલિંગ જોવા મળી છે, બટ ઓવરઓલ જે 200 દિવસની એવરેજ છે એક્સપોનેન્શિયલ, ત્યાં આગળ જ 6 થી 7 દિવસથી અગર અપ્રોક્સિમેટલી આપણે જોઈએ તો ત્યાં આગળ જ સપોર્ટ લઈ રહ્યો છે. અને સાથે સાથે એક ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ પણ છે જે નીકળી આવે છે માર્ચ મહિનાથી લઈને અપ્રોક્સિમેટલી કરંટ ડેટ સુધી. અને બેઝડ ઓન ઓસિલેટર અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ જે છે એ ઓવરસોલ્ડ ઝોન જ દેખાડે છે. એટલે આ પર્ટિક્યુલર જે લેવલ છે 4300 થી લઈને 4400 અપ્રોક્સિમેટ જે લેવલ છે, ત્યાં આગળ અગર કન્સોલિડેશન એટલીસ્ટ 1-2 દિવસ જોવા મળે છે તો પછી આપણને અહીંયાથી એટલીસ્ટ 4600 4700 ના લેવલ્સ ડીમાર્ટમાં જોવા મળી શકે છે. એટલે બાય કરવાની સલાહ રહેશે, બટ કન્ડિશનલ બાય છે. એક વખત 1 થી 2 દિવસ આપણે કન્સોલિડેશન જોઈએ 4300 4400 ના વચ્ચે, અને ઇનકેસ જાય છે કન્સોલિડેશનમાં એના પછી બ્રેકઆઉટ ઉપર આપણે બાય કરશું. અને સ્ટોપ લોસ જે રહેશે 4200 ના નીચે, અને ઓવરઓલ 4600 4700 ના ટાર્ગેટ ડીમાર્ટમાં લઈને ચાલશે. 4600-700 ના લેવલ્સ, 4200 ના સ્ટોપ લોસ એવરેજ સુપરમાર્ટ્સ પર ધ્યાનમાં રાખો. કિરણ, ફિનિશ